એમએસ યુનિવર્સિટીની એફવાય બીકોમ પ્રવેશ પ્રક્રિયામાં થયેલી ગંભીર ગેરરીતિઓને લઈને સેનેટ સભ્ય કપિલ જોશી દ્વારા કુલપતિને રજૂઆત કરવામાં આવી છે। એફવાય બીકોમ પ્રવેશ પ્રક્રિયામાં સર્જાયેલી ગંભીર ગેરરીતિઓ અને ટેકનિકલ ખામીઓ અંગે સેનેટ સભ્ય કપિલ જોશી દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે મળીને કુલપતિ સમક્ષ વિગતવાર રજૂઆત કરવામાં આવી। જીકાસ પોર્ટલ અને કોમર્સ ફેકલ્ટી વચ્ચે યોગ્ય સંકલન ન હોવાને કારણે હજારો વિદ્યાર્થીઓ ભારે મૂંઝવણ અને અસંતોષનો સામનો કરી રહ્યા છે। પોર્ટલ પર એડિટિંગની સુવિધા ઉપલબ્ધ ન થવી, કેટેગરી બદલ્યા બાદ અગાઉ પસંદ કરેલી બીકોમ ઓનર્સ સહિતની કોલેજ અને કોર્સની વિગતો આપોઆપ ડિલીટ થઈ જવી, પ્રવેશ પ્રક્રિયા આપી હોવા છતાં વિદ્યાર્થીઓને એબ્સન્ટ દર્શાવવા જેવી ગંભીર સમસ્યાઓ સામે આવી છે। આ ઉપરાંત વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે જાહેર કરાયેલા હેલ્પ સેન્ટરો પણ બંધ જોવા મળ્યા। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સેનેટ સભ્ય કપિલ જોશી દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સ ખાતે તાત્કાલિક ઓન ધ સ્પોટ ફિઝિકલ રીવેરિફિકેશન પ્રક્રિયા શરૂ કરવા, ડિલીટ થયેલી કોર્સ પસંદગી પુનઃસ્થાપિત કરવા માટે ખાસ સુધારા વિન્ડો આપવાના સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। રાજીનામું આપે, રાજીનામું આપે, રાજીનામું આપો, ન્યાય આપો, જીકાસનો કંકાસ બંધ કરો, બંધ કરો, બંધ કરો, જીકાસનો કંકાસ બંધ કરો, બંધ કરો, બંધ અંદર હા તમે જઈ આવો પેરેન્ટ્સ વગેરે જે છે ને એને બી બોલાવો। તમારો મેન શું ઇશ્યુ છે તમે સંભાળો? हमारी एप्लीकेशन है हेड ऑफिस में 3 एप्लीकेशन। चलो अब दूसरा बीजो तुम्हारा और मैंने कल फॉर्म अनलॉक किया ना तो परसों अभी हो जाएगा 100% था, कल 90% हो गया। फॉर्म सबमिट नहीं हुआ मेरा जीकास पे। બિઝનેસ ઓપરેશન બે કોમર્સના કોર્સિસમાંથી બીજું થઈ ગયું છે ઓપરેશન વાળું અને બીકોમ ઓનર્સની અંદર પહેલા સિલેક્ટ કર્યું હતું પહેલા ચોઈસ एक ऑप्शन જ નતો આવતો। એટલે તમારે બીકોમ ઓનર્સ કરવું છે કે બીકોમ ઓપરેશન કરવું બીકોમ છે? ઓનર્સ કર્યું। વી આર વર્કિંગ ઓન બેટા તમારું અમારું નામ શું છે? બિઝનેસ એના પછી મેં ઓલરેડી એપ્લિકેશન આપી અહીંયા એના પછી બી કહેવાય આ વખતે સેકન્ડ મેરિટ રાઉન્ડ જે આવ્યું ને એમાં લોકોને 40-40 માં બી મળે છે જનરલ કેટેગરી મારું બી જાણવું આવતું। ઓકે તો તમે એ બંનેનું પ્રૂફ આપો કે તમે એન્ટ્રન્સ ટેસ્ટ આપી છે હા। અને તમે જીકાસની અંદર જનરલની અંદર ભર્યું હા, છે હા। તમારી કેટેગરી કઈ છે? મારી જનરલ છે ઓકે કેટેગરી। તો એ જનરલ કેટેગરી વાળું જે ફોર્મ ભર્યું હોય હા। એ બંને આપી દો અને ટોટલ કરીને તમારું જે થાય છે હા। પણ છતાં બી તમારું મેરિટમાં નામ નથી આવતું હા એટલે એ એનું બંને વસ્તુ જીકાસનું જે હતી ને એક્ઝામ એમાં તમારે 84 આવ્યા હતા તો 85 ને 25 કરે એટલે 21 આવ્યા મારા અને પેલાના 45 into 75 તો એના 31 આવ્યા તો 54.75 ટોટલ। દેખાતું નથી બીકોમ રેગ્યુલરની બધી આટલા બીકોમ ઓનર્સ કરી નાખ્યું। એટલે તમે એન્ટ્રન્સ ટેસ્ટ આપી છે ખરી? હા આપી છે। એન્ટ્રન્સ આપી છે તમે હા તો ધેટ ઇઝ અ પ્રૂફ કે તમે એન્ટ્રન્સ ટેસ્ટ બીકોમ ઓનર્સ ની આપી છે યસ યસ હા તો એ પ્રૂફ અટેચ કરીને કંઈક આપો બીકોઝ ઇફ યુ હેવ ગિવન ધ એન્ટ્રન્સ ટેસ્ટ ઓફ બીકોમ ઓનર્સ તો તમારું કોઓપરેશન નહીં પણ ઓનર્સ ની અંદર એડમિશન માંગી રહ્યા છો ધેટ ઇઝ વોટ નો તો Yes. વી કેન રિઝોલ્વ ઇટ એ આપી દો તમે। હવે સાહેબ મારે તમને ખાલી 5 જ મુદ્દા કહેવા છે તે रिमूव हो गया और बंदे का एडमिशन ही कैंसिल हो गया। नहीं अभी वो सब मेरी बात उनसे ही चल रही है, वो सब रिस्टोर हो जाएगा आज या कल। એટલે એડિટ કરવાથી તમારી જે अभी જૂની માહિતી उन्होंने જતી રહે છે ને જે हमारी हाँ। मांग एक्सेप्ट कर रही है, वो एडिटिंग चालू हो जाएगा। बाद में मिलते हैं ओके। लेकिन आप समझ गए हो मैंने ऑलरेडी सर को भी बताया है तो 20 का आपको उसके ऊपर कुछ एक्शन तो लेना पड़ेगा। वो बाद में बात। तो उसके रिगार्डिंग आप मैं आऊँगा 2-3 दिन बाद बरोबर? और उसके ऊपर आपको एक्शन करने शाह के ऊपर लेना पड़ेगा। जिस तरीके से वो टपोरी भाषा उसने पूरे वडोदरा की जनता को बोला हुआ है कि हमने चूड़ियाँ नहीं पहनी है तो चूड़ियाँ तो वडोदरा की जनता ने भी नहीं पहनी है। आप काम ऐसा क्यों कर रहे हो कि लोगों आपको हाथ उठाने के लिए आए? आप काम ऐसा करो कि लोगों आपको हाथ पहनाने के लिए आए। तो आप इस तरीके का डीन लेवल की मुद्दे पे बैठ के ऐसी भाषा का प्रयोग करना वो आपको भी समझना चाहिए कि ये एक्सेप्टेबल नहीं। आज रोज યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર અને રજિસ્ટ્રારને વિદ્યાર્થીઓ વાલીઓ દ્વારા આવેદનપત્ર દેવામાં આવ્યું છે। આવેદનપત્રની અંદર જે મુખ્ય મુદ્દાઓ જે એફવાય બીકોમ પ્રવેશ પ્રક્રિયાની અંદર જે રીતે જીકાસ અને યુનિવર્સિટીના તંત્ર દ્વારા જે ગેરરીતે થઈ છે એ ગેરરીતેના જેટલા બધા મુદ્દાઓ અમે લેખિતમાં આપ્યા છે કે જે વિદ્યાર્થીઓ જેને એન્ટ્રન્સ એક્ઝામ બીકોમ ઓનરની આપેલી છે પણ એનું ભૂલથી બીકોમ ઓપરેશનમાં એને ભર્યું છે તો એવા લોકોને પણ બીકોમ ઓનરની અંદર એડમિશન આપશે। જે લોકોના માર્ક્સમાં એબસન્ટ દેખાડે છે જીકાસની અંદર એવા લોકોને પણ શોધીને વિદ્યાર્થીઓને બોલાવીને ઓન ધ સ્પોટ વેરિફિકેશન કરીને એ લોકોને પણ એડમિશન આપશે અને સતત યુનિવર્સિટીના રજિસ્ટર વાઇસ ચાન્સલર જીકાસના સંપર્કમાં છે।
અને જીકાસ સંપર્ક કરીને એ લોકોએ કીધું છે કે આ બધી જ ટેકનિકલ ખામીઓ દૂર કરી અને વડોદરાની અંદર જે પણ વિદ્યાર્થીઓએ એન્ટ્રન્સ એક્ઝામ આપેલી છે, ફોર્મ ભરેલા છે, બધાને એડમિશન મળશે એવી બાંયધરી અને ખાતરી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર અને રજિસ્ટ્રારે વિદ્યાર્થી અને વાલીઓ અને મને સેલ મેમ્બર તરીકે આપેલી છે. એ બદલ અમે લોકો આજે જે પોઝિટિવ અભિગમ મળ્યો છે એ બદલ યુનિવર્સિટીના વીસી અને રજિસ્ટ્રારનો આભાર માનીએ છીએ અને આવનારા દિવસોમાં આ જીકાસ અને પ્રજ્ઞાશાળા પાપથી જે વિદ્યાર્થીઓ હેરાન થયેલા છે એની પણ અમે કમ્પ્લેન કરેલી છે અને એના પર બી એને મને પોઝિટિવ રિસ્પોન્સ આપેલો છે. મારું નામ વ્યાસ રિદ્ધિ રોહિત છે. મેં કોમર્સ ફેકલ્ટીમાં એડમિશન બીકોમ ઓનર્સ માટે અપ્લાય કર્યું છે. મેં એન્ટ્રન્સ ટેસ્ટ પણ આપી છે, તો પણ એના જીકાસની એપ્લિકેશન પર એવું બતાવે છે કે હું એબસન્ટ છું. આ મારો ઇશ્યુ છેલ્લા 1 અઠવાડિયાથી ચાલી રહ્યો છે, જ્યારથી ફર્સ્ટ મેરિટ આવ્યું છે. એ દિવસથી લઈને આજ સુધી હું ડેલી મેઇન બિલ્ડિંગ પર જઉં છું. મને કોઈ જ રિસ્પોન્સ નથી મળી રહ્યો. ડીન સર સાથે વાત થઈ તો પણ કોઈ રિસ્પોન્સ નથી મળી રહ્યો. આજે અમે લોકો અહીંયા હેડ ઓફિસ આવ્યા હતા, ત્યાં સર સાથે વાત થઈ છે. અમે એપ્લિકેશન આપી છે, એમને કીધું છે કે તમારું એડમિશન થઈ જશે. ડીન સર અમને કોઈ જ રિસ્પોન્સ નથી આપી રહ્યા. એનાથી સારો રિસ્પોન્સ અમને અહીંયા મળી રહ્યો છે. એડમિશન કાલે એ લોકોએ એવું કીધું હતું 7 તારીખે એડિટ કરવા માટે ફોર્મ ઓપન થશે. જે ફોર્મ ઓપન થયું પણ કોઈ એડિટિંગ થયું નથી. અમે મેઇન બિલ્ડિંગ પર આવ્યા તો ત્યાં જીકાસનું કોઈ રિસ્પોન્સિબલ પર્સન અવેલેબલ નહોતું. આટલા બધા સ્ટુડન્ટ હતા, રવિવાર હતો તો એ લોકો નહોતા આવવાના, તો એ લોકોએ પેપરમાં આપ્યું જ કેમ કે અમે લોકો એ દિવસે એડિટિંગ કરજો. એના પહેલાં 7 તારીખ પહેલાં એ લોકોએ કીધું હતું કોલેજ પર આવજો, કોઈ પણ તમારો ઇશ્યુ હશે અમે સોલ્વ કરીશું. 7 તારીખે અમે આવ્યા, કોઈ જ અમને ના મળ્યું. તો એનો મતલબ શું, તમે પેપરમાં આપ્યું છે, બધા સોશિયલ મીડિયા પર આપ્યું છે. આજે જે પ્રમાણે વાત થઈ છે એ પ્રમાણે સરે કીધું તો છે કે મળી તો જશે જ એડમિશન, કોઈના સાથે અન્યાય થવા દઈએ નહીં. તો પણ જોઈએ છે હવે ડીન સરનું કહેવું શું છે. નહીં મળે તો બીજી કોઈ કોલેજમાં એડમિશન લઈશું. પણ અમે વડોદરાના લોકલ વિદ્યાર્થીઓ હોવા છતાં, સારા માર્ક્સ આવા હોવા છતાં અમને એડમિશન મળે જ કેમ ના? લોકલ વિદ્યાર્થીઓને મળે છે. અમારાથી જે ઓછા ટકા આવ્યા છે એ લોકોના બધાના જ સેકન્ડ મેરિટ લિસ્ટમાં નામ આવી ગયા, તો અમારું નામ કેમ નથી આવ્યું? શું ઇશ્યુ છે અમને એ પણ નથી જણાવી રહ્યા કે અમારી કોઈ ભૂલ છે ફોર્મ ભરવામાં તો અમે એ સુધારીએ. પણ એ લોકો અમને કોઈ જ રિસ્પોન્સ નથી આપી રહ્યા કે તમારી ભૂલ શું છે, શું કશું જ નહીં. વ્યાસ રિદ્ધિ. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાનો એડમિશન પ્રોસેસ ચાલુ રહ્યો છે. અત્યારે સેકન્ડ રાઉન્ડ સ્ટાર્ટ થયો છે. તો ફર્સ્ટ રાઉન્ડની અંદર જે વિદ્યાર્થીઓને એડમિશન ન મળ્યા હોય એ વિદ્યાર્થીઓનું વેઇટિંગ લિસ્ટ બને અને સેકન્ડ રાઉન્ડની અંદર એમને એડમિશન્સ ઓફર થાય. હવે સેકન્ડ રાઉન્ડની અંદર વિદ્યાર્થીઓ જ્યારે એમના પોર્ટલ ઉપર કોઈ પણ અપડેશન કરવા જાય છે તો જૂની ઇન્ફોર્મેશન રહેતી નથી, એટલે એમને જૂની ચોઇસીસ અત્યારે મળી શકતી નથી પોર્ટલ ઉપર. તે તેમની સમસ્યા છે. તેને લઈને અત્યારે વીસી સાહેબને રજૂઆત કરવા માટે આજે વિદ્યાર્થીઓ આવ્યા હતા. જે જીકાસનું પોર્ટલ છે એ અત્યારે સ્ટ્રીમલાઇન થઈ રહ્યું છે અને આજ સવારથી ગઈકાલે પણ જીકાસ સાથે કોન્સ્ટન્ટ પરામર્શ થયો અને રિઝોલ્યુશન એનું યુનિવર્સિટી લાવી રહી છે. જે કોઈ પણ વિદ્યાર્થીઓના ફર્સ્ટ રાઉન્ડની અંદર, જે લોકો સેકન્ડ રાઉન્ડની અંદર એમની ચોઇસીસ ફર્સ્ટ રાઉન્ડવાળી નથી જોઈ શકતા, કે તમામ વિદ્યાર્થીઓને વેઇટિંગ લિસ્ટ યુનિવર્સિટી અત્યારે ઓપરેટ કરી શકે તેવી વ્યવસ્થા થઈ રહી છે, જેથી કરી અને ફર્સ્ટ રાઉન્ડની અંદર રહી ગયેલા વિદ્યાર્થીઓ જેમણે એન્ટ્રન્સ આપી હોય અને જીકાસનું ફોર્મ ભર્યું હોય અને સેકન્ડ રાઉન્ડની અંદર એમની ચોઇસીસ નથી દેખાતી અથવા ડિસેપિયર થઈ ગઈ છે, તો આ તમામ વિદ્યાર્થીઓ સેકન્ડ રાઉન્ડની અંદર જેમ ફર્સ્ટ લિસ્ટ ઓપરેટ થઈ જાય અને નીચેના વેઇટિંગ લિસ્ટવાળા વિદ્યાર્થી હોય એ ઓપરેટ થઈ શકે એની વ્યવસ્થા અત્યારે યુનિવર્સિટી જીકાસ સાથે મળીને કરી રહી છે અને ટૂંક જ સમયની અંદર આને પણ રિઝોલ્વ થઈ જશે અને વિદ્યાર્થીઓ મેરિટ પ્રમાણે એમની ફીસ પણ ભરી શકશે.